નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે માહિતી મેળવી ધોરણ 10-12-2025 લેવાયેલ બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ ક્યારે જશે, ગુજકેટની એક્ઝામ ક્યારે આવવાની છે અને ખરેખર બોર્ડવાળાએ તારીખ સંભવિત આપી દીધી તો એ સંભવિત તારીખ કઈ છે કે કઈ તારીખે રિઝલ્ટ જાહેર થશે. બોર્ડ પરીક્ષા 2025 ઓરિજિનલ માહિતી જે અખબાર યાદી છે એ પણ આપણે આ વિડીયોમાં જોવાનું છે. તેની પહેલાં જોઈ લઈએ આપણે કે CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડવાળાની જે કેન્દ્ર લેવલની જે ધોરણ 10 અને 12 લાગે તે લોકોનું રિઝલ્ટ ક્યારે આવવાનું. From the CBSE class 10 and 12 board exam in 2015, results are expected to be declared in the second week of the May. એટલે કે મે મહિનાના બીજા અઠવાડિયામાં તે લોકોનું રિઝલ્ટ જાહેર થશે. વિથિન ધ બાર્થ રિઝલ્ટ પ્રોપરલી ઓન ધ મે એટલે કે 12માનું રિઝલ્ટની પણ તારીખ જાહેર કરી દીધી કે કઈ તારીખ, મે મહિનાની 13 તારીખ એટલે કે 5મા મહિનામાં તમારે 13 તારીખે ધોરણ 12નું રિઝલ્ટ આવી જશે. CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડવાળાનું આ થઈ કેન્દ્ર લેવલની. હવે આપણે વાત કરીએ કે આપણે ગુજરાત સરકારનું રિઝલ્ટ ક્યારે આવવાનું, GSEB વાળાનું. The GSEB Gujarat Secondary and Higher Secondary Education Board 10th and 12th board exam result are expected to be declared in May 2025. કે તે પણ આપણા વાળનું પણ રિઝલ્ટ મે એટલે કે મે મહિનાનો પહેલું અથવા બીજા અઠવાડિયામાં રિઝલ્ટ તેનું જાહેર થવાનું. એક્ઝામ હેવિંગ બીન કન્ડક્ટેડ ફ્રોમ ધ ફેબ્રુઆરી 27 માર્ચ એટલે કે 27 તારીખથી આપણે બધાની 10મા અને 12માની એક્ઝામ શરૂ થઈ ગઈ હતી. હવે એ લોકોનું રિઝલ્ટ પણ મે મહિનામાં જાહેર થશે. જોઈએ કે ક્યારે કોની પરીક્ષા લેવાય છે અને ક્યારે એની રિઝલ્ટ આવશે. એક્ઝામ ડેટ તો 27 માર્ચથી 10 માર્ચ સુધી ધોરણ 10ની એક્ઝામ ચાલી. રિઝલ્ટ આવે છે તેનું મે 2025માં એટલે પહેલું અઠવાડિયું કાં તો બીજું. CBSE વાળાનું રિઝલ્ટ આવે તેની પહેલાં આપણું રિઝલ્ટ આવવાનું નથી. એક વખત સેન્ટ્રલ બોર્ડવાળું રિઝલ્ટ આવી ગયું એટલે કે આપણું ધોરણ 10નું રિઝલ્ટ 13 તારીખ પહેલાં નહીં આવે, 13 તારીખ પછી જ આપણું રિઝલ્ટ આવશે. ચેક કરવાનું તો ચેક કરવા માટે આપણે ઓફિશિયલ વેબસાઇટ છે GSEB.org. ધોરણ 12ની તે રીતે 27 ફેબ્રુઆરીથી એક્ઝામ શરૂ થઈ હતી અને 17 તારીખ સુધી એ લોકોની કમ્પ્લીટ એક્ઝામ ચાલી. એ લોકોનું રિઝલ્ટ 12માનું પણ મે મહિનામાં જાહેર થશે. તેને પણ તમારે જોવું હોય તો GSEB વેબસાઇટ ORG પર તમારે જોઈ લો. હવે જો એક આજે જાહેર થયેલ અખબાર યાદી વિશે માહિતી મેળવે કે અખબાર યાદી છે સારી અને શાના એ માટે સરકારે આપણે આપી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબાર યાદી જણાવે છે કે તારીખ 23/3/2025 રવિવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ જે એક્ઝામ ધોરણ 10 અને 12માની લેવાની છે 2025ની એ પરીક્ષાનું એડમિટ કાર્ડ એટલે કે તમને હોલ ટિકિટ એ લોકોએ સ્કૂલમાં મોકલી દીધી, ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવે છે. જેની ગુજકેટ 2025ની પરીક્ષાના તમામ ઉમેદવાર અથવા વાલીઓએ રાજ્યની વિજ્ઞાન પ્રવાહને ધરાવતી તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય નોંધી લેવા વિનંતી છે કે ધોરણ 12 સાયન્સ તમે પાસ કરો એટલે 12 સાયન્સની બોર્ડની એક્ઝામ તમે આપી હોય એટલે તમારે ગુજકેટની એક્ઝામ એક આવે છે. ગુજકેટ એક્ઝામ 23/3/2025 લેવાની છે. તેનું હોલ ટિકિટ તમારે અત્યારે સ્કૂલમાંથી લઈ લેવી. ઉપસ્થિત થનાર ઉમેદવાર પોતાનું એડમિટ કાર્ડ બોર્ડની વેબસાઇટ પરથી પણ મેળવી શકો છો અને 11/3/2025ના રોજ બપોરે 3 વાગ્યાથી ડાઉનલોડ કરવાનું ચાલુ થઈ ગયું છે. તે પત્ર મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી, જન્મ તારીખ, એપ્લિકેશન નંબર દાખલ કરીને તમે એડમિટ કાર્ડ મેળવી શકો છો. એટલે કે ગુજકેટવાળાની પરીક્ષાનું હોલ ટિકિટ તમારું ઓરિજિનલ આવી ગઈ છે. હવે જોઈએ કે રિઝલ્ટ ચેક કેવી રીતે કરવું, હાઉ ટુ ચેક રિઝલ્ટ. વિઝિટ ધ ઓફિશિયલ GSEB વેબસાઇટ એટલે કે GSEB.org તમારે ગૂગલમાં ટાઈપ કરવાનું. રિઝલ્ટની લિંક દેખાય ત્યાં ખોલવાની, એન્ટર તમારા સીટ નંબર નાખવાનો, સબમિટ કરો એટલે તમારું રિઝલ્ટ જે પણ હોય તમારી સામે દેખાઈ જાય. રિઝલ્ટ મોબાઈલથી કેવી રીતે ચેક કરવું અને વેબસાઇટથી કેવી રીતે ચેક કરવું તેનો અલગથી પણ આપણે ચેનલ પર વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમને આ વિડીયોમાં આપી દઉં છું. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સુધી શેર કરો. થેન્ક યુ.